સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું, તેમાં હુંની કક્ષા બીજી. ભાગ 22. ગયા ભાગમાં યાદોનો સ્ત્રોત પહેલો શરૂ થયો હતો, જેમાં આગળ સમજીએ. પુનરાવર્તનની સાથે સાથે સંસારમાં પરિવર્તન પણ થાય છે. સંસારમાં ક્યાંય સ્થિરતા જોવા મળતી નથી. આ પરિવર્તનશીલતા દ્વારા સંસાર પોતાની અનિયમિતતાનો ગુણ દર્શાવે છે. સમયના મોટા ફલકમાં એકને એક ચીજનું પુનરાવર્તન ન થાય તે યાદ રાખીને સંસાર પરિવર્તનો સ્વીકારે છે. નિયમિત રીતે અનિયમિતતાના સિદ્ધાંતના કારણે સંસારમાં પરિવર્તનો થાય છે અને નવી નવી પ્રજાતિઓની ઉત્ક્રાંતિ થાય છે. પરિવર્તનોમાં વિવિધતા રહેલી હોય છે. નર અને માદા સજીવ સૃષ્ટિના સંસાર ચક્રનું મહત્વનું અંગ છે. તે રીતે સ્ત્રી અને પુરુષ માનવીય સંસાર ચક્રનું મહત્વનું અંગ છે. પરંતુ માનવીય સંસાર ચક્ર સમગ્ર સૃષ્ટિનો બહુ નાનો સૂક્ષ્મ ભાગ છે. સજીવ સૃષ્ટિના નિયમો પ્રમાણે સ્ત્રી પુરુષ પોતાના વારસદારોને આ બધી યાદોનો વારસો આપી વારસદારો પેદા કરે છે. તે વારસો જીન્સ દ્વારા આપે છે. કોશિકાઓમાં રહેલા આ જીનેટિક કોડ બિલકુલ અજ્ઞાત રીતે, માણસને જાણ પણ ન થાય તે રીતે ચૂપચાપ પોતાનું કાર્ય એકદમ પ્રમાણિકતાથી નિષ્ઠાપૂર્વક કરતા હોય છે. જોકે આ શરીરની યાદોનો અનુભવ માણસને પોતાને તો નથી થતો, પરંતુ તેનું શારીરિક બંધારણ તે બધી યાદો મુજબ જ થતું હોય છે અને શરીર વિકાસ પામતું હોય છે. આ શરીરની યાદોની એક તકલીફ પણ છે. જેમ કે આ શરીરની યાદોનો અનુભવ માણસ નથી કરી શકતો, તેમ શરીરની યાદોમાં માણસ કોઈ પણ જાતના ફેરફાર પણ નથી કરી શકતો. આ યાદોને ન વધારી શકાય, ન ઘટાડી શકાય, ન ભૂલી શકાય, ન અવગણના થઈ શકે. માણસનું જીવન કે દરેક જીવાત્માનું જીવન આ યાદો મુજબ જ ચાલે છે. એટલે જ જે બીમારી વારસાગત હોય છે તેમાં માણસ વધારે કશું ફેરફાર નથી કરી શકતો. બીમારી ન આવે કે મોડી આવે તે માટે સલામતી રાખી શકે, પરંતુ તે બીમારીને સંપૂર્ણપણે ખતમ ન કરી શકે, જીનેટિક કોડમાં ફેરફાર ન કરી શકે. આ યાદોમાં એટલે કે જીનેટિક કોડમાં ફેરફાર થતાં અનેક પેઢીઓ લાગે, સદીઓ લાગે. એટલે કે આ યાદોને રીડ ઓનલી મેમરીનો પ્રકાર કહી શકાય. યાદોને કમ્પ્યુટરની ભાષામાં સમજીએ તો સહેલું થશે. કમ્પ્યુટરમાં બે પ્રકારની મેમરી હોય છે. પહેલી રોમ, રીડ ઓનલી મેમરી. રોમ મેમરી હાર્ડવેરના કમાન્ડ આપવામાં, લેવામાં અને મહત્વના અને મૂળભૂત કામો કરવા માટે હોય છે. આ મેમરીના પ્રકારમાં પછી પાછળથી કોઈ ફેરફાર થઈ શકતો નથી. બીજી રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. રેમ મેમરી સોફ્ટવેર ચલાવવામાં, એક્સેસ કરવામાં, લોડ અનલોડ કરવામાં, ડેટા એન્ટ્રીમાં એમ અનેક રીતે વિવિધ ઉપયોગ કરવામાં વપરાય છે. રેમ મેમરીમાં ઓપરેટર ધારે ત્યારે ધારે એટલો વખત ફેરફાર કરી શકે છે. આ કમ્પ્યુટર ટેકનોલોજીમાં વધારે ડિટેલમાં નહીં જઈએ. આ ફક્ત સમજવા માટે ઉદાહરણના રૂપમાં સરખામણી કરી છે. દિમાગ પાસે આ બંને પ્રકારની યાદો હોય છે. જ્યારે શરીર પાસે ફક્ત પહેલા પ્રકારની યાદ રીડ ઓનલી મેમરી જ હોય છે, જેથી તેમાં વધારાની યાદો ઉમેરી ન શકાય, ઘટાડી ન શકાય કે કોઈ પ્રકારનો ફેરફાર પણ ન કરી શકાય. જેમ હોય તેમ જ રહે, કારણ કે આ કોશિકાઓમાં પહેલા ડીએનએના જે જીનેટિક કોડ હોય છે, અબજોની સંખ્યામાં આ જીનેટિક કોડ એટલે કે બેઝ પેર હોય છે. એક ડીએનએ સ્ટ્રેન્ડમાંથી સ્પ્લિટ થઈને બે આરએનએ બને. તે બંને આરએનએ ફરી બે ડીએનએ બનાવે. આ રીતે એક ડીએનએમાંથી બે ડીએનએ તૈયાર થાય અને તે રીતે કોશિકા પણ બે બને. તેમાંથી માતા કોશિકા નાશ પામે અને તેની એક કોશિકા ફરી બે કોપી બનાવે. તે રીતે 2માંથી 4 આમ અસંખ્ય કોપીઓ તૈયાર થતી જાય. આ રીતે અબજો કોશિકાઓની વૃદ્ધિ થતી જાય.
તેથી શરીર પણ વધતું જાય. આમ આખી જિંદગી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. માનવીની ઉત્ક્રાંતિમાં યાદો એટલે કે જીનેટિક કોડનો અતિ મહત્વનો ફાળો રહેલો હોય છે. ખરેખર તો આ જ ઉત્ક્રાંતિ કહેવાય છે. જીનેટિક કોડ દ્વારા જે ઉત્ક્રાંતિ થતી હોય છે તેનાથી જ માણસ શરીર સુખ ભોગવે છે કે બીમારી ભોગવે છે. અરે માણસ કે જીવાત્મા તેના દ્વારા જ બને છે. ખરેખર તો માણસના જીન્સ દ્વારા બાળકના જન્મની સાથે જ તેનું મૃત્યુ પણ નક્કી થઈ ગયું હોય છે. પરંતુ જો તેના પર બાહ્ય પરિબળો કામ ન કરે તો વિજ્ઞાન યુગમાં બાહ્ય પરિબળો દ્વારા જ ઉંમર લાંબી કરવામાં આવતી હોય છે. આ બધી ઉત્ક્રાંતિની અને શરીર વિજ્ઞાનની વાતો દરેક સામાન્ય માણસને સમજવી મુશ્કેલ છે. તો સામાન્ય જનજીવનમાં બીમારીમાં શરીરની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે કામ કરે છે તેનું એક ઉદાહરણ લઈએ. અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. કોરોનાથી બચવા શરીરની ઇમ્યુન સિસ્ટમના અમુક સેલ કઈ રીતે કામ કરે છે તે ઉદાહરણ દ્વારા સમજીએ. જો બરાબર સમજાઈ જશે તો શરીરની અદ્ભુત શક્તિઓ વિશે જાણવાથી બીમારીનો થોડો ઘણો ભય પણ ઓછો થઈ જશે. કોરોના RNA પ્રકારનો વાયરસ છે. તે જ્યારે નાક કે મોં વાટે શરીરમાં પ્રવેશે છે અને ચેપ લાગે છે તેના 3 દિવસ પછી તકલીફ શરૂ થાય છે. એવું શા માટે તે સમજીએ. કોરોનાના 1000 કે 2000 વાયરસ શરીરમાં પ્રવેશે છે પરંતુ તે કશું જ કરી શકતા નથી. ચેપ લગાડી શકતા નથી એટલે કે ઇન્ફેક્શન થતું નથી. પરંતુ તે શરીરની કોશિકાઓમાં પ્રવેશ કરી પોતાનું રિપ્લિકેશન ચાલુ કરી દે છે એટલે કે પોતાનો વસ્તી વધારો કરે છે. એક વાયરસ 3-4 કલાકમાં 1000ની સંખ્યામાં વધી જાય છે તો અમુક ખતમ પણ થતા જાય છે. આમ કરતાં 2 થી 3 દિવસમાં તેની સંખ્યા 1 કરોડ જેટલી થઈ જાય છે. તે બધા વાયરસ તે કોશિકાઓને તોડી બહાર નીકળે છે અને પછી શરીરમાં તકલીફ શરૂ થાય છે. જો કે શરીરને જ્યારે વાયરસ પ્રવેશે છે ત્યારથી જ જાણ થઈ ગઈ હોય છે એટલે શરીર પહેલા દિવસથી જ પોતાનું કામ શરૂ કરી દે છે અને શરીરની ઇમ્યુન સિસ્ટમ 4-5 દિવસમાં તેના એન્ટીબોડી બનાવી લે છે. પરંતુ ત્યાં સુધીમાં વાયરસ પણ કરોડોની સંખ્યામાં શરીરમાં અને કોશિકાઓમાં ફરતા થઈ ગયા હોય છે એટલે એન્ટીબોડીઝ પણ તેનાથી વધારે સંખ્યામાં તૈયાર કરવા પડે. આ બધું થતાં 10 થી 14 દિવસનો સમય પસાર થઈ જાય છે અને શરીર રિપેર થવા લાગે છે અને તે બીમાર માણસ સારો થવા લાગે છે. પછી 8-10 મહિના સુધી તે માણસને કોરોના થતો નથી. 8-10 મહિના દરમિયાન જો ફરી કોરોનાનું ઇન્ફેક્શન થાય તો પણ તેની જાણ બહાર જ તેના એન્ટીબોડીઝ કોરોનાના વાયરસને ખતમ કરી દે છે. હવે આ બધી પ્રક્રિયા કઈ રીતે થાય છે તે સમજીએ. શરીરની ઇમ્યુન સિસ્ટમ પાસે WBC વ્હાઇટ બ્લડ સેલ એટલે લ્યુકોસાઇટ્સ હોય છે અને તે અલગ અલગ ઘણા પ્રકારના હોય છે. તે બધા લોહીમાં ભળીને આખા શરીરમાં ફરતા હોય છે અને જ્યારે કોરોના વાયરસનો એટેક શરીર પર થાય છે એટલે કે વાયરસ શરીરમાં પ્રવેશે છે ત્યારે લ્યુકોસાઇટ્સ માના લિમ્ફોસાઇટ્સ અને તેના સબટાઇપ 3 પ્રકારના સેલ બનાવી વાયરસ પર હુમલો કરે છે અને બહારથી આવેલા કોરોના વાયરસને ખતમ કરે છે. આ 3 પ્રકારના સેલ અલગ અલગ રીતે વાયરસ પર હુમલો કરે છે. એક, જે કોરોના વાયરસ શરીરના અમુક મુખ્ય અંગોમાં ફેલાઈ ગયા હોય તેને બી સેલ એટલે કે બી લિમ્ફોસાઇટ્સ ખતમ કરે છે. 2, જે વાયરસ શરીરની કોશિકાઓની અંદર હોય છે અને તેનું રિપ્લિકેશન થતું હોય છે તેને ટી સેલ એટલે કે ટી લિમ્ફોસાઇટ્સ ખતમ કરે છે. આ બી લિમ્ફોસાઇટ્સ અને ટી લિમ્ફોસાઇટ્સ શરીરમાં 6 થી 9 મહિના રહે છે. તે દરમિયાન ફરી તે વાયરસનું ઇન્ફેક્શન થાય તો માણસને ખબર પણ નથી હોતી અને તે સાજો થઈ જાય છે. 3, આ મેમરી સેલ હોય છે. જે વાયરસનું ઇન્ફેક્શન થયું હોય તે વાયરસ કયા પ્રકારનો છે, કેવા એન્ટીજનથી બનેલો છે વગેરે તમામ માહિતી સ્ટોર કરી લે છે, યાદ રાખી લે છે અને ભવિષ્યમાં
ફરી તે વાયરસનું ઇન્ફેક્શન થાય ત્યારે આ મેમરી સેલ તેના એન્ટીબોડીઝ માટેના બી સેલ અને ટી સેલ બનાવવાનું તુરંત ચાલુ કરી દે છે. બીજું એક ઉદાહરણ લઈએ. આ લખાય છે ત્યારે મ્યુકરમાઇકોસિસનો રોગ ન્યૂઝ ચેનલોમાં બહુ ગાજ્યો છે. 50% મૃત્યુદર મોર્ટાલિટી રેટ ધરાવતો રોગ હકીકતમાં શું છે અને શા માટે થયો તે ઉદાહરણ દ્વારા સમજીએ. કદાચ કોઈને મ્યુકરમાઇકોસિસનું ઇન્ફેક્શન થઈ ગયું છે તો તેમાં બ્લેક ફંગસ નામના સ્પોર્સ નાક કે મોં વાતે શરીરમાં પ્રવેશે છે. તેને ખતમ કરવા શરીરની ઇમ્યુન સિસ્ટમ પાસે ન્યુટ્રોફિલ નામના લિમ્ફોસાઇટ્સ એટલે કે WBC હોય છે, જે બહારથી આવેલા ફંગસ સ્પોર્સને ખતમ કરી નાખે છે. આ રીતે શરીરની ઇમ્યુન સિસ્ટમ યાદદાસ્ત પર આધારિત હોય છે. ઇમ્યુન સિસ્ટમની માફક શરીરની તમામ કોશિકાઓને બરાબર યાદ હોય છે કે પોતાને શું કરવાનું છે. જિંદગીભર બધી કોશિકાઓ તે પ્રમાણે જ પોતાનું કાર્ય કર્યા કરે છે. घर तो इसका जिस्मानी दिमाग है, पर रूहानी और रुमानी रहने की आदत पुरानी है, क्योंकि यादें अक्सर अनूठी होती है. અર્થાત અહીં દિમાગમાં રહેતી યાદો વિશે વાત કરી છે. તેથી યાદદાસ્તનું ઘર દિમાગ કહ્યું છે. પરંતુ યાદોની હુકુમત ફક્ત શરીર પૂરતી સીમિત નથી હોતી, અંતઃકરણ સુધી પહોંચતી હોય છે. જોકે યાદો રૂપ બદલતી હોય છે. અંતઃકરણમાં પહોંચી ઉર્મિઓને જગાડી જિંદગી પાસે અવનવા ખેલ કરાવે છે. જિંદગીને દુઃખના દરિયામાં ડૂબકી પણ ખવડાવી શકે છે. જિંદગીને જીવનની સુવાસથી મઘમઘતા બગીચાનો રોમાંચકારી અનુભવ પણ કરાવી શકે છે. અને જિંદગીને ઉર્ધ્વગામી બનાવી આધ્યાત્મના ઉતુંગ શિખરો સર પણ કરાવી શકે છે. અને જે વ્યક્તિ આધ્યાત્મના ઉચ્ચ માર્ગ પર રોમાંચિત અહેસાસ કરી શકે છે તે સર્વોત્તમ કક્ષાએ પહોંચી શકે છે. યાદો માટે સુખ હોય કે દુઃખ કોઈ દવલું નથી. તે બંને સાથે ગાઢ મિત્રતા છે. ખરેખર તો સુખ દુઃખનું અસ્તિત્વ જ યાદો દ્વારા છે. માણસના માનસિક જગતને દરેક પ્રકારની યાદોનો ઉપયોગ કરતા કેટલું આવડે છે અને કેવું આવડે છે તેના પર માણસની જિંદગીનો દારોમદાર રહેલો હોય છે. આવતા અંકમાં પણ હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા બીજી ચાલુ રહેશે.